નમસ્તે બાળમિત્રો અને આપણા ભાવિ શૂરવીરો. હું છું તમારો મિત્ર અને માર્ગદર્શક એક્ઝામ ગુરુ. અને આજે હું તમને ઇતિહાસના એક એવા પાના પર લઈ જવાનો છું જ્યાં રણભૂમિમાં ફક્ત 16 વર્ષના એક તરુણે આખી કૌરવ સેનાના ગર્વને ચકનાચૂર કરી નાખ્યો હતો. હા, આપણે વાત કરી રહ્યા છીએ આપણા ધોરણ 6ના ગુજરાતી પલાશ પુસ્તકના એકમ 12 અપરાજેય વિશે. આ ધ્રુવ ભટ્ટની કલમે લખાયેલી અભિમન્યુના પરાક્રમની એક અમરગાથા છે. બસ આ એક જ વાક્ય, આ એક વાક્ય જ એ યુવાન યોદ્ધાની હિંમત અને એની નિડરતાનો આખો પરિચય આપી દે છે. વિચારો, આ શબ્દો જ્યારે યુદ્ધના મેદાનમાં ગુંજ્યા હશે ત્યારે કેવો માહોલ હશે. અને સાચું કહું તો એ આજે પણ આપણને પ્રેરણા આપે છે. તો ચાલો ને આ શબ્દોની પાછળની જે આખી ગાથા છે એને બરાબર સમજીએ. તો ચાલો હવે આ ગાથામાં જરા ઊંડા ઉતરીએ અને સીધા જ પહોંચી જઈએ મહાભારતના એ ભીષણ યુદ્ધના મેદાનમાં. જરા આંખો બંધ કરીને કલ્પના કરો તો સામે કુરુક્ષેત્રનું વિશાળ મેદાન છે. લાખો સૈનિકો સામસામે ઊભા છે અને પાંડવ સૈન્ય પર જાણે મહાવિનાશના કાળા વાદળો ઘેરાઈ ગયા છે. ચારે બાજુ બસ ભય અને ચિંતાનો જ માહોલ છે. શું થશે? કોણ બચાવશે? અને આટલી બધી ચિંતાનું કારણ હતું ગુરુ દ્રોણાચાર્ય રચેલો પેલો અજેય પદ્મવ્યૂહ. હા, એ જ જેને આપણે ચક્રવ્યૂહ પણ કહીએ છીએ. મિત્રો, આ કોઈ સામાન્ય સૈન્ય રચના ન હતી. એને ભેદવી લગભગ અશક્ય હતી. અને સૌથી મોટી મુશ્કેલી એ હતી કે પાંડવ સેનામાં એમાંથી બહાર નીકળવાનો રસ્તો કોઈને ખબર નહોતી. અને એવામાં પણ અર્જુન અને શ્રીકૃષ્ણ જેવા મુખ્ય મહારથીઓ તો યુદ્ધના મેદાનથી ક્યાંક દૂર હતા. પાંડવોની બધી જ આશા જાણે તૂટી રહી હતી. અને બસ એ જ સમયે સેનાની વચ્ચેથી એક અવાજ આવ્યો. કોનો? ફક્ત 16 વર્ષના એક કિશોરનો. અને એ હતો આપણો વીર અભિમન્યુ. અને અહીંથી શરૂ થાય છે પદ્મવ્યૂહની અંદર સાહસ, પરાક્રમ અને બલિદાનની એ અસલી ગાથા. વિચારો એ દૃશ્ય. દ્રૌપદી એને ખૂબ વહાલથી વિદાય આપે છે. એની પીઠ થાબડીને એને પ્રોત્સાહન આપે છે. અને પછી તો શું, એ વીર જાણે વીજળીની ગતિએ પદ્મવ્યૂહમાં પ્રવેશી જાય છે. એ જાણતો હતો કે અંદર કેવી રીતે જવાય, પણ બહાર કેમ આવવું એ એને ખબર નહોતી. છતાં પણ એની હિંમત જરાય ડગી નહીં. હવે જરા પરિસ્થિતિની વિષમતા તો જુઓ. એક તરફ છે માત્ર 16 વર્ષનો એક કિશોર, અને બીજી તરફ કૌરવોની આખી સેના, જેમાં દ્રોણ, કર્ણ, દુર્યોધન જેવા કેટલાય મહાન યોદ્ધાઓ હતા. આ લડાઈ કોઈપણ રીતે બરાબરીની તો હતી જ નહીં, પણ છતાં આપણો અભિમન્યુ એકલો જ એ બધા પર ભારે પડી રહ્યો હતો. અભિમન્યુના આ પરાક્રમથી તો કૌરવો પણ ગભરાઈ ગયા. અને એટલે જ કૌરવ સેનાના 6 મહારથીઓએ ભેગા મળીને યુદ્ધના બધા જ નિયમો તોડી નાખ્યા. એમણે શું કર્યું? એમણે નિઃશસ્ત્ર અભિમન્યુ પર અધર્મથી હુમલો કર્યો અને તેનો વધ કર્યો. સાચે જ આ મહાભારતના યુદ્ધનું એક સૌથી કાળું પ્રકરણ ગણાય છે. તો મિત્રો, આ પાઠ ખાલી એક વાર્તા નથી, સમજ્યા? આ તો ભાષા શીખવાનો એક આખો ખજાનો છે. જેમ કોઈ યોદ્ધા માટે એના શસ્ત્રો જરૂરી હોય ને, બસ એ જ રીતે એક વિદ્યાર્થી માટે શબ્દો જરૂરી છે. તો ચલો આપણે પણ આ પાઠના શસ્ત્રાગારમાંથી અમુક શક્તિશાળી શબ્દો મેળવી લઈએ. આપણા શસ્ત્રાગારમાં પહેલો શબ્દ છે મહાવિનાશ. મહાવિનાશ એટલે કે ભયંકર, બહુ મોટો વિનાશ. યાદ છે, આપણે શરૂઆતમાં જ વાત કરી હતી કે કેવી રીતે કુરુક્ષેત્રના મેદાનમાં પાંડવો પર આ મહાવિનાશના વાદળો છવાયા હતા. ચાલો બીજો શબ્દ જોઈએ, વિષાદગ્રસ્ત. આનો અર્થ થાય છે દુઃખથી ઘેરાઈ જવું અથવા તો ખૂબ જ ઉદાસ થઈ જવું. પેલી પદ્મવ્યૂહની રચના જોઈને યુધિષ્ઠિર અને બીજા બધા પાંડવો કેવા વિષાદગ્રસ્ત થઈ ગયા હતા, ખરું ને? અને ત્રીજો બહુ જ મહત્વનો શબ્દ છે નિશ્ચલ. નિશ્ચલ એટલે શું? એટલે કે એકદમ અડગ, સ્થિર, જે જરાય ડગે નહીં. આ શબ્દ તો જાણે અભિમન્યુના પાત્ર માટે જ બન્યો છે. આટલા મોટા સંકટ સામે પણ એનો નિશ્ચય કેવો નિશ્ચલ રહ્યો. હવે શબ્દો પછી વારો આવે છે રૂઢિપ્રયોગોનો. આ પાઠમાં 2 બહુ જ સરસ રૂઢિપ્રયોગ છે. પહેલો છે આંખોમાં આંખો પરોવવી. આનો મતલબ થાય છે એકદમ નિડરતાથી કોઈની સામે જોવું, જેમ અભિમન્યુએ કૌરવોની સામે જોયું હતું. અને બીજો છે પીઠ થાબડવી. એનો અર્થ તો આપણે સૌ જાણીએ છીએ, પ્રોત્સાહન આપવું. યાદ કરો, દ્રૌપદીએ અભિમન્યુની પીઠ થાબડી હતી ને? ચાલો તો વાર્તા અને શબ્દોની સફર પછી હવે જરા વ્યાકરણ બાજુ પણ નજર નાખીએ, કારણ કે ભાષાની રચનાને સમજવી પણ એટલી જ જરૂરી છે, બરાબર? આ પાઠમાં આપણને મુખ્યત્વે 3 પ્રકારના વાક્યો જોવા મળે છે. પહેલું,
વિધાન વાક્ય એટલે કે સાદું વાક્ય જે કોઈ હકીકત કહે. દાખલા તરીકે અભિમન્યુ એક વીર યોદ્ધા હતો. બીજું પ્રશ્નાર્થ વાક્ય જેમાં કોઈ સવાલ પૂછાય જેમ કે શું તમે પદ્મવ્યૂહ ભેદી શકશો? અને ત્રીજું છે ઉદ્ગાર વાક્ય જે આપણા ભાવ વ્યક્ત કરે જેમ કે વાહ કેવું અદ્ભુત પરાક્રમ. અને વ્યાકરણમાં છેલ્લો મુદ્દો છે વ્યક્તિવાચક નામ. આ બહુ સહેલું છે. જ્યારે પણ આપણે કોઈ ચોક્કસ વ્યક્તિ, જગ્યા કે વસ્તુનું નામ લઈએ ને તો એને વ્યક્તિવાચક નામ કહેવાય. આખા પાઠમાં આવા કેટલાય નામ છે જેમ કે અભિમન્યુ, અર્જુન, દ્રૌપદી અને હા પેલી જગ્યાનું નામ કુરુક્ષેત્ર. તો આપણે વાર્તા જોઈ, શબ્દો સમજ્યા, વ્યાકરણ પણ તપાસ્યો. પણ આ પાઠનો જે સૌથી ઊંડો અર્થ છે, જે આખા પાઠનો સાર છે, એ તો એના શીર્ષક, એના ટાઇટલમાં છુપાયેલો છે. ચાલો હવે એને સમજીએ. પણ અહીંયા એક મોટો સવાલ ઊભો થાય છે. જો અભિમન્યુ યુદ્ધમાં મૃત્યુ પામ્યો તો શું એનો અર્થ એ થયો કે તે હારી ગયો? શું આપણે એને અપરાજય કહી શકીએ? વિચારો. જવાબ છે ના, બિલકુલ નહીં. તે હાર્યો જ નથી. કેમ? કારણ કે સાચી જીત કે હાર શરીરની નથી હોતી મિત્રો, એ તો હિંમતની હોય છે. અભિમન્યુ ભલે શરીરથી હાર્યો પણ એની હિંમત, એનું સાહસ એ તો છેક અંત સુધી જીવંત રહ્યું. અને બસ આ જ કારણ છે કે તે સાચો અપરાજય કહેવાયો. અપરાજય એટલે જેને કોઈ ક્યારેય હરાવી ન શકે. તો આટલું બધું સમજ્યા પછી હવે જે ક્વિઝ આવવાની છે ને એ તમને એક રમત જેવી જ લાગશે. આ ક્વિઝ તમારી અધ્યયન નિષ્પત્તિ ચકાસશે. એટલે કે આપણે આ પાઠમાંથી ખરેખર શું શીખ્યા એ જોવાની મજા આવશે. તો થઈ જાઓ તૈયાર. યાદ રાખજો, આ ખાલી એક ક્વિઝ નથી. આ તમારા માટે જ્ઞાનના યુદ્ધનું મેદાન છે. અહીંયા તમને તક મળી રહી છે એ સાબિત કરવાની કે તમે પણ આજના યુગના અપરાજય વિદ્યાર્થીઓ છો જે કોઈ પણ પડકારથી ડરતા નથી. તો ચાલો હવે જરાય વાર કર્યા વગર સીધા જ મળીએ ક્વિઝના મેદાનમાં. મને પૂરો વિશ્વાસ છે કે તમે સૌ ઉત્તમ પ્રદર્શન કરશો. ઓલ ધ બેસ્ટ.